એ તો હવે આ ફિલ્મ આવ્યા ને બેનું રમે ફિલ્મમાં. આ વડીલો છે બહુ મોટી ઉંમરના, એને પૂછજો. પેલા સ્ત્રી પાત્રો નહોતા આપણી પાસે, પુરુષને સ્ત્રી થવું પડતું હતું. ગામમાં નાટક રમતા હોય એમાં ખાસ કરીને નોરતા, ગામો ગામ નવરાત્રી રમાતી, તે ગામનો હરખો. અને જોજો તમે સ્ત્રી પાત્ર લેતા હોય ને હાલવી પછી એવી થઈ જાય. હા જોજો, ગામમાં ભવાયા રમવા આવ્યા હોય એ ભવાયા છે એમાં જે રાજાનું પાત્ર લેતો હોય ને, ભલે પગમાં કપાસી હોય પણ એ દિવસે આમાં રાજાની હાલમાં ચટાક મટાક હાલ્યો જતો હોય. અને બહેનોના પાત્ર લેતા એ હાથમાં થેલી લઈને સવારમાં બકલ લેવા એ નીકળે ને, એની હાલ કહી દે કે એ જ થતા હોય. જોજો પાછા પાત્ર મગજમાં તરત કાઢી નાખવું જોઈએ. આ તો અમુક ને તો આવું તો રોજ રમતા જાય ને, પાત્ર મગજમાં નીકળે નહીં. બકાલું લેવા જાય ન્યાય પાત્ર આજો એ વળે બકાલું લેવા જાય ને, અરે ઓ બકાલી, રીંગણાનો ભાવ શું રાખ્યો છે ભાઈ? કે 10 કિલો. બટેટાનો 15 કિલો. ન હોય મારા પેટ ન હોય, રીંગણા કરતા બટાટાના ભાવ વધારે ન હોય, એમ કરીને થેલી પછાડીને વી આવો. બોલો. અને પછી રાજાનું પાત્ર લેતો ઈ જાય, અરે ઓ બકાલી, રીંગણાનો ભાવ શું રાખ્યો છે? કે 10 રૂપિયા કિલો મહારાજ. બટાટાનો ભાવ 15 રૂપિયા. ન હોય પાપી, ન હોય. એમ થેલી પછાડી. પાત્ર જ્યાં છે ત્યાં સુધી રાખો. અત્યારે માણસ જ બન્યા છે, આગલા જન્મમાં જે હતા એ પાત્ર ન ભજવો. કારણ કે કેટલું આ દેશમાં પશુધન હતું, નથી અત્યારે. કારણ કે જીવ ફરી જાય છે, જીવ નવો બને. આજે નાટકો રમાતા ને એ તો મને બહુ, હું નાનો હતો ને, હું નાનો હતો એ હારું હૈયો ચડે તો એમ થાય કે આપણે હતા. કારણ કે દરેક ઉંમર પ્રમાણે તમારું કાર્ય હોય છે. તમારે આપણી જે આપણે લેવલ પ્રમાણે આપણે કાર્ય કર્યું હોય છે. એટલે આ નાટક જોવા તો હું જતો જ. એમ જો ગામમાં રમવા આવ્યા હોય એટલે આપણે વળે અગાઉ આપણી જગ્યા રોકીને બેસી ગયા હોય સોખવાળી કરીને. હા, તેથી તલવાર્યું નહીં. નાટક રમવા આવતા ને એની પાસે ભાઈ તલવાર્યું નહીં, ખપાટ લઈને તલવાર્યું બનાવ્યું હોય, ડબ્બાના આસન હોય. અરે એક જણો નાટક રમતો હતો, બરોબર, અને એમાં એનો હાળો નાટક જોવા આવેલો. અને આ રાજા ધીરાજ થઈને બેઠેલો, પ્રધાનજી નેક નામદાર, સોને કી છડી રૂપિયા કી માંડ, પછી નથી આવડતું. મહારાજા ધીરાજ ને ઘણી ખમ્મા બરાબર છે પ્રધાનજી. પ્રધાનજી આપણું રાજ કેમ હાલે છે? બાપુ હોળીના ભડકા જેવો. આપણા રાજમાં કોઈ દુખી કીધું ને હાળો પાછળ બેઠેલો ન્યાલી દોડ દીધી. મહારાજ દુખી છે, એક દુખી છે. એને એમ કે પ્રજાજનો અત્યારે પ્રશ્ન લઈને આવી રહ્યા છે, પણ પ્રજામાં હાળે છે આવે એ ખબર નહોતી. એટલે આણે કીધું કોણ દુખી છે? કે આપના બા વગર સંપલે ધણહેરમાં સાણા વીણે છે. એ નાટકની ઠેકાણે ને હાળો બનાવી બે બચો બચ આવ્યા. અરે ભાઈ નાટક આપણે જોયા છે. એક ગામમાં તો જે ભવાઈઓ રમવા આવ્યો ને, અને જે પેલા જોઈએ છે મશાલ લઈને આવે, એ નમો ગણેશ દેવ નમો બલવંત, એટલા જો ધામા કોણ બોલો તા તો એક જણે કીધું અહીંયા મસાલ્યા, ઓલો કૂદીને ગયો એમ કે કંઈક દેવું લાગે. ન્યા ગયો કૂદીને કીધું મસાલ હેઠી રાખે, થોડીક મસાલ હેઠી કરી, હજી નીચે કરી, ઓલે ધડ ખિસ્સામાં બીડી કાઢીને જગવી દીધી. જાવા દે. એ મસાલ્યો સીધો કૂદીને ભાઈ બાજુના માંડવામાં ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું હતા એના કપડા પોતપોતાના પહેરી લો ને પોટકા બાંધો. કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ રહી, અંધારામાં પોટકા લઈને ઉભે નેરે ખડો. તક કેમ તક આપણી મસાલ્યું એ બીડીયું હળગાવે 5 રૂપિયા કોઈ દીનો આપે, નીકળો. એટલે આપણે મને યાદ છે, આપણે નાટક ભવાઈ જોતા, વડીલો બધા ખબર હોય. એટલે ગામમાં ભવાઈ રમવા આવેલા ને એ ગામના સરપંચ બેસી ગયેલા,
પગી પહાયતા ગામધણી માણા બધાય બે ગયેલા, કારણ કે એની મંજૂરી લીધી હોય પહેલાં. એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને, તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે, તારે કંઈક ધાર્મિક નાટક કરજો, અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું. બધાય આવ્યા. ગામના નગર શેઠ, વાણિયાના દીકરા નગર શેઠ, એ ન આવ્યા. અહીંયા મને જો વાણિયા બહુ ગમે સ્વામીજી, મને વાણિયા બહુ ગમે. મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે. પાલીતાણા નજીક રહ્યું ને મારે. હા, અને હકીકત એના પોછા પ્રોગ્રામ. હા, 1.5 કલાકમાં તો એ રાજી થઈ જાય, આપણે રાજી થઈ જાય. 1.5 કલાક બહુ ચરચ, મજા આવી ગઈ, બહુ ચરચ, કેટલું ચરચ બોલ્યા છે લે. અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે, કારણ કે એ તો મોટા મોટા કલાકારો મુંબઈથી લાવતા હોય, એના 50 લાખ રૂપિયા પેમેન્ટ હોય, એવા કલાકારો એ લાવે. અને આપણે એમ કહે કે 5 લાખ લેવું, તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય, એમ કે એમ હાલે. આપણે કહમરાવીએ, તું કઈ બોલી નથી કરતો, પણ એને પેમેન્ટ વધારે જ કહેવું પડે કે ઓકે, તો એટલું પેમેન્ટ હોય તો એ છારા જ હોય. અને પછી તમે જે બોલો એ હાલે. હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય લે. ખરેખર સમાજ બીજી નોંધ જ નથી લેતો, એમાં અમારું બહુ હાલે. આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો, કોને આખું ભજન મોઢે છે? આખું કીર્તન કોને? સંતો બોલાવે એ કીર્તન અહીંયા રે, બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે? કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી, તમને મોઢે ક્યાંથી હોય? અમને મોઢે હોય ને તમને કહેતા હોય તો તમને મોઢે થાય. મોઢે અમે વાંચી અવડા તો થેલાવે તમને એમ ક્યાં પૈસા નહીં, સોપડા ફીર્યા હોય. એ વચન રે વિવેક નહીં પાનબાઈ નથી અહીંયા રહેતું, તેને ક્યાંથી અહીંયા રહે? તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયા રહે. સંતોને યાદ છે એટલે આપણે યાદ રહે છે. સંતો બોલે છે યાદ એ માટે રહે. હવે ગંગા સતી કેટલા વર્ષો પહેલા ભજન લખ્યા સાહેબ, 52 જ ભજન લખ્યા છે. હજી આજની તારીખે ગાય તો એમ લાગે કે હજી નવા જ લાગે છે. એનું કારણ શું છે? કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે ગાય. એટલે મને વાણિયા ભાઈ ગમે. આજે આપણે મેં દુહાસન ચાલુ કે ને એવું નહીં કરવાનું, કડડન ભડડન કાંઈ નહીં, પોચું જ હાલ્યું જવાનું. હા, મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છું કે અહીંયા ઝોટો પાડી દઉં, તો અમે આ બધા શરૂ કરી દઉં ડમક ત્યાં એક ભાઈ ઊભા છે, મને કે ધીરે ધીરે છોકરા રડે છે. કારણ કે ઈ સિંહ ખમીએ કે ડોહા, ઈ હાવસ ભાળી ગયા હોય તો હું જોવા ખોટી થાય. રામ વસ બોલે તો ગાડીમાં ગળી ગયો હોય. એક વાર અમે ભૂપતભાઈ હતા ને અમારે એક હતા હારે, હું એને જોવા તો આવ્યા, હું શારદી તાવ રહ્યો. ચોથા દિવસે મેં ઘરના ફોન કર્યો, શું કરે ભાઈ? મને કહે એટલું જ કરે. એટલે ન્યા કોઈ દુહાસંદય નહીં ગાવાનું, રણસિંગ એવું તો નહીં જ. રણસિંગ તો વાગવું જ ન જોવે લે. ગીતે પોસા હકીકત. પંખીડા ને યા પિંજરું પોચું લા, એની જમાવટ જ. કારણ કે બુદ્ધિ, ભગવાન એને બુદ્ધિ આપી છે, એનો પૂરો ઉપયોગ કરે. આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાખીશું ને ગાડીના વાહે નામ લખશું. અમે તો લખીએ છીએ. આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આહિર લખી નાખીએ, કાનુડો દોરી નાખીએ. બેઠો કાનુડો હોય તો માનવાની ભરવાડભાઈની ગાડી છે, ઊભો કાનુડો હોય તો માનવાનું કે આયરભાઈની ગાડી છે. કાનુડાના ભાગલા પાડી દીધા. વડલા હેઠે કાનુડો રમતો હોય માનવાનું રબારીભાઈની ગાડી દેહાઈની. આપણે કોઈ દી વાણિયા લખ્યું, વાણિયા ગાડી વાહ એને ખબર છે ન લખાય. આ ઘા હોય તોય ફટકારતા જાય.
અને આપણે લખ્યાનું કારણ એ છે કે ઓલા ભાડે તોય આઘાર એક લીટો પડશે તોય તે બારીના રૂપિયા લે. અરે એક ભાઈએ વાણિયાના છોકરાને થપાટ મારી એટલે કીધું વાણિયાના છોકરા, એ ભાઈ મારી ભૂલ હું ઈ તો કયો, મારો વાંક શું છે? બોલો કે તમે તો વાંકમાં ન આવો, તમારે હું બેન રહેવું આવ. લઈ કોમ આમ કોઈ દિન ગાડી માથે ન લખે, બંગલા ઉપર ન લખે. વણિક નિવાસ, એને ખબર છે, ચોરને ખબર પડે. જોજો એના મકાનની બહાર જુઓ ને તો એ તો બહાર ન હોય, જમાવટ બધી અંદર હોય. બહારનું તમે જુઓ ને લુકિંગ તો સાદું હોય, હાવ જમાવટ બધી અંદર. આપણે જે હોય બધું બહાર, અંદર જય નારાયણ. આપણે ગમે એના ગીત જ પહોંચાય. અને પાછું જો આપણે એમાં સ્વામી જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે, પહેલાં તો ગીત ગાતા ને, હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું, કારણ કે અમને ગાવાવાળાને બોલાવી લે. મુશીવાળાએ ગાવાનું બંધ કર્યું એટલે મુશી વગીરનું એ હાવ બંધ કર્યું. હાવ જ્યારે કોકના લગ્ન હોય તમને કલાકાર રાખી દે ને, અમે કલાકારો જાણે કેમ ને માસીના દીકરા વીરા મારા જાગા માગા જાગા માગા, ગીત એના રોજ નામ જ બદલવાના. વાણિયાની જાન જાતી હતી, બારવટિયા આડા ફર્યા એ સમય હો, બળદગાડામાં જાનું, બારવટિયા લૂંટારા આડા ફર્યા. લૂંટારામાં બારવટિયામાં ફેર છે, માફ કરજો. બારવટીએ તો આખું લેવલ જુદું છે. મેઘાણીએ 100 સંતોને પુસ્તકો લખ્યા અને 100 બારવટિયાના પુસ્તકો લખ્યા, કારણ કે બે લેવલ છે. એક માળાથી ભક્તિ કરે છે, એક તલવારથી ભક્તિ કરે છે. શું કામ? ઓલો માળાથી આ દેશના અન્યાયોને કાઢવા માગે છે, અને આને એવું થયું કે હું માળા રાખીશ તો જે મારે કરવું એ નહીં કરી શકું, એ તલવાર એની માળા બની જાય છે, અને એવા પાપીઓનો સંહાર કરી અને સાહેબ એનું લેવલ ઊંચું લાવે. અને અમુક જગ્યાએ તો બારવટી અને રાજા બેયના લેવલ એવા થઈ જતા હતા. કોને આજે ગઈકાલની વાત કરું, અમે બેઠા હતા ને વાત આવી, હાદા ખુમાણનું અવસાન થયું સ્વામીજી. જોગીદાસ ખુમાણનો બાપ હાદો ખુમાણ, ડાયરો બધો ભરચક ચોરે બેઠો છે, અને થોડી વારે જોગીદાસ ખુમાણ આમ ઊંચા થઈ જોવે છે. કોકે કીધું કાં ભા કોઈની રાહમાં છો? કે હા. મારું ભાવેણું કેમ ન આવ્યું? ભા ભાવેણું જૂનું ચોરે નથી તો આવી ગયું છે સવારના વહેલા. ક્યાં છે? નદીના પટમાં. કે બાપ એને નદીમાં થોડું બેહવાનું હોય, એને ડાયરામાં બેહવાનું હોય. મારે ઘરે દુઃખમાં ભાગ લેવા આવ્યા એમ કરી જોગીદાસ ખુમાણ જ્યાં નદીના પટમાં જાય છે તો બાપ 18 પાદરનો ધણી સાહેબ મુંડન કરાવી અને જોગીદાસ ખુમાણના બાપનું હરવણું કરે છે બ્રાહ્મણની પાસે બેઠા બેઠા. અને આમ જોગીદાસ ખુમાણે જોયું, બાપુ હા જોગીદાસ, તું તો બારવટે ચડેલો છો અને ક્યાંય ડુંગરોમાં રખડતો, તને વાવડ મળે ન મળે, અને તારા બાપનું હરાવ્યા વગરનું જવા દઉં તો મારું ગોહિલ વાળ લાજે ભલા માના. અને તેથી જોગીદાસ લાકડી પડે પગમાં પડી ગયો, તો બાપુ તમે મને કેટલા ઋણમાં નાખી દેશો. ભેટ્યા છે ત્યારે કહે છે, જોગા હા બાપુ મેં તને કુંડલા આપ્યું, તારું બારવટું બહાર પાડું છું બાપ, મેં તને કુંડલા આપ્યું. અને તેથી આ દેશનો બારવટીઓ બોલ્યો છો કે હવે જોગીદાસ ને નાવલીનું પાણી ન ખપાય બાપુ, હવે હું પાછું લાવું તો જોગીદાસ લાજે. એક એમ કહે છે હું આપું છું તો એક ના પાડી દે છે, કારણ કે અંદરથી કરુણા પેદા થાય, અને કરુણા જ ત્યાગ લાવી શકે, વિરોધ જડતા લાવી શકે.
અને વિરોધ શેમાંથી પેદા થાય? તમારી અંદર પડેલા ક્રોધમાંથી. ક્રોધ શેમાંથી પેદા થાય? કે તમારી આંખની અંદર રહેલી અદેખાઈ થઈ. અદેખાઈ શેનાથી પેદા થાય? કે તમારી અંદર પડેલા અવગુણથી. કે અવગુણ શેનાથી પેદા થાય? કે તમારી અંદર જ્ઞાનનો અભાવ છે એનાથી. તો શું કરવું પડે? જ્ઞાન એક દીવો પ્રગટાવી નાખો એટલે ઓટોમેટિક ઓલું બધું વયું જાય. કે જ્ઞાન શેનાથી પ્રગટ થાય? કે તમારા સદગુરુથી. એક સદગુરુ પાસે તમે વ્યા જાઓ તો બધી જ્યોતું થઈ જાય. એટલે બારવટિયા ટૂંકમાં વાણિયાની જાન જાતી હતી ને લૂંટારા આડા પડ્યા અને બંદૂકો ફોડ્યું, કાઢી નાખો જે હોય. વાણિયા કે હાલે તારા તો આવી ગયા, કપૂર સંગ 8 લાખ આવી ગયા. છોકરીઓને કીધું ગીત બંધ કરી ગયો, કારણ કે ગીત પેલી વરણની ખબર પડી જતી કે આ વરણની જાન છે. એ ડાય કોમની દીકરીઓ ને સાહેબ ગીત બેન નો કર્યા, ગીત સ્વામીજી બદલાવી નાખ્યા, બીજા મીડા ગીત ગયા. વીરની હીરે ચડેલી કોથળી અસ્તરો જો લાખાય વીરો જગે મગે. ઓલા બારવટિયા કે મરો મરો, આ તો આપણા વહવાયાની જાન છે, જવા જો જવા જો, આમ નીકળી ગયા. બોલો, બુદ્ધિથી જીવો. કારણ કે 21મી સદી છે એ બુદ્ધિનો સમય છે. હા, એક કાળ હતો જેની પાસે જાજા પશુ, એ મોટો માણસ, પશુધન પ્રાધાન્ય હતું. એ સમય પછી એક એવો આવ્યો જેની પાસે જાજી જમીન, એ માણસ મોટો કહેવાતો હતો, મોટો જમીનદાર એને મોટો કહેવાતો હતો. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયારો, એ મોટો માણસ કહેવાતો હતો. ગાવાળા ગોવાળ મારે એની તલવાર. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા, મની પાવર, એ મોટો કહેવાતો હતો. વર્તમાન 21મી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ. સાહેબ, આ બુદ્ધિનો સમય છે, આ કોમ્પ્યુટર યુગ છે. આપણે ભણતા ત્યારે સિલેટ હતું. અત્યારે છોકરાને સિલેટની ખબર ને, લેપટોપમાં ડાયરેક્ટ લેપટોપમાં. અરે 3 વર્ષનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે. દેતા નહીં મોબાઈલ, ઓળખી જાય તમે કોણ છો. ભાઈ કારણ કે અત્યારે માણસ કેવો છે એ જોવાની જરૂર નથી, એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો, એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ હશે. અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે, કેવો બુદ્ધિમાન છે, એ જાણવા માટે ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી. અને તમારે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હશે એવી ચેનલ આવીને ઊભો રહી જાય. લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે તો માનવાનો સદગુરુ વાળો છે. આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું. અરે અમુક છાપા સાહેબ, આ ફૂલસાબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોટી જાહેરાત ન હોય સાહેબ, કે આ છાપું આમ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્નવાળી દીકરીઓના ફોટા હોય. સાહેબ અમુક બાપ આમ છાપું વાંચતા હોય ને તો દીકરી ચા દેવા આવી તો શરમાઈને વયું જવું પડે છે, કારણ કે બાપુજીને ખબર ન હોય પાછલે પાને શેનો ફોટો છે. પણ અમુક છાપાએ એ જાળવું છે. પત્રકારોને પણ હું પ્રણામ કરું છું, ધન્યવાદ છે. મોબાઈલ સારી વસ્તુ છે. એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી, એને ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે. અને આપ તો બધા હરિભક્તો છો, આપના માટે આ વાત છે જ નહીં. પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવો કે અત્યારે યુવાન બાળકો, યુવાન છોકરાઓ, મારા ભાઈઓ છો, આનો બરોબર ઉપયોગ કરજો. અને હું તો આપ બધાને કહું છું, તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો, સંતો પાસે લાવજો એને. અને હું તો બાળકોને કહું, તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પહેલાં 1 સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું, મારો બાપ કોણ છે, હું કોણ છું, મારે શું ડાઉનલોડ કરવું જોઈએ, એ વિચારીને પછી ડાઉનલોડ કરજો. નહીંતર તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે. આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદીને ઘા કરીને દે, એવા કેટલા છોકરા.
ઉભા રહ્યો પપ્પા હું લોક ખોલ દઉં. લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય. અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારાને લોક રાખવો પડે. તમારા પરિવારમાં તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસની એવી પળ આવે છે કે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે. હા, બહાર ગામ જાઓ ત્યારે તાળું દઈને જાઓ, બરાબર છે. અરે બહાર ગામ જાય તો તાળું હું દે. હકીકત કહું, મેં મારા ઘરે કોઈ દી તાળું નથી આપ્યું. આ માઇકમાં સંતોને હાજરીમાં કહું, અમારે કામ કરતા હોય બેન, એ બધી બેન હોય ચાવી. અમે 10-10 દિવસ 15-15 દિવસ બહાર હોય. એને જોતા હોય તો લઈ લઈ પૈસા. હંગરો કરો છો તો તકલીફ છે ને. આવતા જાય એમ આવા મહાપુરુષોને દેતા. હા, પેમેન્ટ તો લઉં છું, 3.5 લઉં, પણ પછી હું મારે કેટલું મારા ઘરે રાખવું તો માઇલો નક્કી કરે સાહેબ. બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરવો મને ખબર છે. કારણ કે મને ખબર હોય કે મને ઘઉં નથી હદતા, અને છતાં કોઈના ઘરે ગયા ને લાપસી છે તો ખાવી પડે, પણ તરત ટીકડી લઈ લેવાય, નહીતરી હદે નહીં, ન હદતા હોય એને. એમ સાધુ, બ્રાહ્મણ, સંત, ચારણ, આ દેશનો બ્રાહ્મણ એ લેવાને લાયક છે. બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ, દેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ વસ્તુ બહુ, એટલે મેં કીધું કે અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણાના. રૂબરૂ મળજો, હામાં ફોટા દીકરા તાવ. આ તો હામાં ફોટા મોકલે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારા બાને પૂછી લેવું. હું એના કરવાના છે તમારા, એ નક્કી કરો પેલા. રૂબરૂ મળો, રૂબરૂ મળો. 15 વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય. અને હવે તો કેવું આવ્યું, હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ. આ બાળકોને જોઈએ તેમ થાય, એને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં. હે આ બાળકોએ હું પૂન કર્યા છે. ડાયરેક્ટ 4 વ્હીલ આપણે મરી ગયા, આટિયા સાયકલ શીખી. એમાં પેન્ડલ વગરની એકલો હરિયો, એમાંય ઊભા થઈને જે પેન્ડલ મારવા જાય ને એમાં જે એ હરિયેલી પગ હરે, અને એ ઘૂંટીએ જે તડાકો આવે, એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો એને જ ખબર હોય. આ બાકીનું વર્ણન ન થઈ શકે. એને બદલે બાળક સીધું ગેમ, સીધી ગેમ. આપણે જેના ઘરે જાય તે છોકરું બેઠ બેઠ આમ જ કરતી. છે આપણે એને પેલી મોબાઈલ મૂકી જાય બાપા કે રેવા ગયો ને અડતા નહીં એને છોકરા. હવે તો હમણાં સ્વામીજી નવું ચાલુ કર્યું. છોકરા છે ને ભગવાનનું રૂપ તો છે જ, થાય નહીં. હું કોઈના ઘરે જાઉં, નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું. એ બાળકે વાતો કરીને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે, અથવા તો આપણને શું નામે બોલાવે છે. કારણ કે ઘરમાં આપણે ન હોય એના ઘરે, ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય. મહેરબાની કરીને છોકરું સાંભળે એવો ધંધો ન કરતા, કહી દે ડો બધાય લે. એ ભગવાન છે તરત કીધે. હું બાજુ બેહાડીને એમ કહું, ઓળખશો મને? ઓળખ કોને? શું નામ છે? માયો આયલ ચો. ઈ ઘરે ચા પીવા ખોટી થવાય નહીં. આપણે બધાય માયાભાઈ હોય એવો વહેમ રાખવો જ નહીં. અરે એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ, એટલે આમ હાઈવે થી પાછું અંદર ગામડું હતું. એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર. મને કે ભાઈ મારા ગામથી જ તમારે એ રોડ ફાટે રોડ અલગ પડે એમ. હા, તો આ 500 નોટ આવી જો. વાહ ગાંધી બાપુ વાહ, થોડાક દિવસ હો.
કારણ કે રેહટીઓ તો લઈ ગયા. નોટમાં લઈ જવાના. હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે, મને કેમ આવ્યા ભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો. મેં કીધું તમારે જે અંદર તમારા પંજાબમાં જે રેખા છે ને કોઈક જ્યોતિષને હમણાં ને એમાં ફેરફાર કરાવો. અત્યારે જે રેખા છે એ પરાજયની જ છે. અને મોદી બાપુ બેઠા જ્યાં સુધી તમે આમ તો ખોટા, મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા. હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખો બધું. હું વાત કરતા હતા આપણે? એ ભાગમાં બે જા. નહીં બે જા, તમે ઊભો થઈને માના હમ જવાય નહીં કીધું ને ભાઈ. બેસ ને. હું વાત કરતો હતો, પ્રોગ્રામ એનો હાલતો હતો. એ તો મળી એટલે મૂકી, બાકી આની પેલા હું હતું. એમ તો એને અહીંયા હોય બધું. એટલે એ ભાઈનો ફોન આવ્યો. હા, નીકળ આપણે શું પૂછવું પડે, નહીં ત્યારે આપણે એમ થાય કે હારે રહેવા વાળા બરાબર છે કે નહીં. હા, હી કરી નથી વયા જતા ને એમ. ના ના, એને પ્રોગ્રામ તો સાંભળે છે. નહીં હારે રોજ રહેતા હોય ને એને કઈ બહુ આપણું ન હોય. હા, એના રોજ નથી, અમે રોજ હારે જ હોય બધા. બહુ નજીક ન રહેવું, મહાપુરુષોની બહુ નજીક ન રહેવું. દૂર રહેશે તો મજા આવશે. આપણે મંદિરથી અમુક અંતરે જ દર્શન શું કામ રાખીએ છીએ? હે, કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં. તમારે આખે આખા દર્શન કરવા તો થોડુંક અંતરથી તમને આખા દેખાય. તમે હાવ અહીંયા ટેજની હેઠે બેસી જાઓ પડખે તો કોઈ નહીં દેખાય. અંતર જરૂરી છે. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. ત્રાપજગર આપણા ત્રાપજના. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. વિંધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવામાં. કમળ સૂર્યના કિરણથી ખીલી શકે, બાકી સૂર્ય પાસે ગયું જ બળી જાય. ગાયના આસળમાં જ ઈદળી ચોટી હોય પણ એ લોહી જ પી શકે. દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે. અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા જ બેઠા હોય, પણ અમારા એ નથી. એને એ પ્રોગ્રામ સાંભળે. મને કીધું, મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે. એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો. મકાન મોટું છે, તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાહી ધોઈને અહીંથી પછી હું તમારી સાથે આવી આપણે પ્રોગ્રામમાં જશું. એટલે એમ ફાઇનલ કર્યું ને એને ઘરે ગયા. એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો. છોકરો ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો. ઓલા ભાઈએ મને કીધું, મને કે માય 5 મિનિટમાં હું તૈયાર થઈ જાઉં. એ તૈયાર થવા ગયો, એનો છોકરો અને અમે બે. અને મોકો મળ્યો માયા આયરને. હવે નક્કી નહોતું થતું છોકરાને મોકો મળ્યો કે મને મોકો મળ્યો. છોકરો એવી રીતે કાંઈક ભાઈ મારે સામું જોતો હતો. હા, એટલે મેં કીધું અહીંયા 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 ને બેટા ત્યાંથી આવું કીધું ને. નથી ઓળખતો? ઓળખું ને તમને તું ઓળખો, ટીવીમાં જો મજા આવે. હું નામ? માયાભાઈ ચવો. હા એટલે મેં કીધું તો બરાબર. હું તો પછી આવી ને કાંઈ નહીં, તમારા પ્રોગ્રામમાં મજા આવે પણ તમે હાવ થોથ છવો. હું ઠોઠ? મેં કે હા મારા પપ્પા કહેતા હતા માયા આયર ભીન્યા જ નથી. અભન મર્યો. અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું. મારા બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું. અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં. મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એબી ચીલી તો બિલકુલ નથી આવડતી. અરે મેં કીધું લાઈ લખી દઉં. લાઈ તો દફતરનો ઘા કે લખી જાય. નોટબુક ને પેન આપીને મેં વળી એકથી હોના એકડા લખી નાખી. હા, અને એ બી સીડી લખી નાખી. એથી ઝેડ હું દેવું જોઈ લેતા બેઠા બેઠા કે માલું લેચન થઈ ગયું.
ભણના દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય. એટલે બાળક ભગવાન છે. બાળક સાથે બહુ એક ભાઈએ પતિ પત્ની બે બેઠેલા, મેં પહેલાં કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું, સંતો પાસે જવું તો એ જ રીતે, કોઈના દીકરાના લગ્નમાં જવું તો એવી તૈયારીમાં, ત્યાં ભૂલ કાઢવા ન જવું. એને એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે. તમારી ઘરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો. કાંઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લેવું. જ્યાં જવું ત્યાં પરફેક્ટ. તેમાં આ બે પતિ પત્ની બેઠેલા, અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું, તારા છોકરાને ખબર ને તમને ખબર ને, કેવું આવ્યું? દંગલ. હે દંગલ. એટલે એને પતિ ને છું કે એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય. તેને ઘરવાળે કીધું હું ગા મરો, છોકરા મોટા થયા, હવે કાંઈ ફિલ્મ આમથી તે ઘરમાં વગર પૈસાની ચાલુ થઈ જ છે. આપણે પુરુષ જાત ને એટલે એમ કંઈક હવે હાલ ને જાય યાર, છોકરાને હું સમજાવી દઉં. કારણ કે જો ફિલ્મ જોવા જાવ તો હારે છોકરા લઈને ન જતા, કારણ કે એ પછી છોકરા હારે હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેહવું પડે. એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ. એ ખારી શીંગલીને આમ બેઠા હોય ને ઓલી વળી બેઠી બેઠી એક દાણો સળતી હોય. કેવું આવ્યું જે પાત્ર પહેરો એ ભજવો, કહેવાનો મતલબ. હા, વિલન થાવ તો વિલન બનો ને યાર. રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ, કંસ બન્યો તો કંસ જ બન્યો. જે પાત્ર પહેરો એ ભજવો. ફિલ્મ જોવા જાવ તો આ રીતે જ તે, પછી કઈ ન્યા હાથમાં માળા લઈને ન બે નારાયણ નહીં નહીં, ન્યા ના માળા હારી નહીં લાગે. એટલે આપણે કીધું કે હાલની ફિલ્મ જોવા જાય. કે છોકરા હતા કે હું સમજાવી દઉં. એટલે આ ભાઈ છોકરાઓ પાસે ગયો, છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને, એ છોકરાઓ મોઢે તો હાસુ બોલો. ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો, પીપી સ્વામીનો. તો બેટા અમે સત્સંગમાં જઈએ છીએ. એ છોકરાઓને મોઢે ખોટું બોલો. હવે જોજો કેવું થાય. તો બેટા 2 કલાક સત્સંગમાં રહીશું, 1 કલાક જવાની, 1 કલાક આવવાની. તો અમે 4 કલાક બેટા જઈએ છીએ, તો ઘરે શાંતિથી રહેજો બેટા. કાંઈ વાંધો નહીં પપ્પા, સત્સંગમાં જતો હતો તો સારું, જાઓ. એ સત્સંગનું કી નીકળ્યા. પછી છોકરાએ નક્કી કર્યું કે મોટા ભાઈ હા પપ્પાની તો 4 કલાક સુધી આવવાના નથી ને, કે ના તો હાલના આપણે ફિલ્મ જોવા જાય. ત્યાં ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. ઇન્ટરમાં લાઈટ છે તો હામી જ લાઈનમાં ભૂખલાવ બેઠેલા. એલા છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા. એમ નાટક જોવા આખા ગામના આવેલા, નગર શેઠ આવેલા નહીં. હવે ગામના બધા સરપંચ બેઠા હોય, પગી પહાયતા બેઠા હોય, ગામના પટેલ બેઠા હોય, ચોકીદાર બેઠા હોય, અને નગર શેઠ નહીં. વાણિયાના દીકરા રાજ્ય જાય બહુ પ્રોગ્રામમાં ઓછા જાય, ત્યારે તો બિલકુલ ન જતા. હા નગર શેઠ આવેલા નહીં, સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા. કઈ આપડા નગર શેઠ કેમ નથી કે ઈ નો આવે? અરે હું કામ ન આવે તો ઢળડીને લાવો. જાઓ 2 જણા, જેને ઉધાર નહોતો આપ્યું ઈ જ ગયા. લઈને શેઠ ની ડેલી ખબર, શેઠ હા બાપા હું છે? કોણ છે? સરપંચે મોકલ્યા છે, ગામમાં ભવાયા રમવા આવ્યા છે, જોવા આવવાનું. અમે વાણિયા નીકળ્યા, દિવસે પછી ચોલા આવે, ઢંઢો કડવો ભવાયા જોવા, અમારે નહીં આવવાનું. અરે સરપંચે કીધું ન આવે તો ઢળડીને લાવજો. ના ના બળ નથી કડવું, આવું છું બાપા. શેઠે તરત ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી ટપુ. હાલો બાપા નહીં હખડે વાડે, નહીં હખડે વાડે.
હવે મને ખબર પડી આ મુંબઈ શું કામ રહેવા વહી જાય. એ આગલી લાઈનમાં શેઠ બેસી ગયા. એ ગામનો ભરસક ડાયરો બેઠેલો, એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે, એક બાજુ ઓલી હોકાની હરીચું હાલે છે, આ બાજુ ભવાઈ પડમાં તમને કોઈ બે કરી ઓલી પેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે, ઊંઝું પેટ્રોમસ આવ્યું. અને હવે પાછા નાટકમાં નાટક, પ્રધાનજી નામદાર દાસી ક્યાં છે, બતીને હવા ભરે જાય. પછી બોલો જે દાસી છો હોય એ થોડી આમ કાઠોળા મોઢામાં બીડી હોય ને હવા ભરતો હોય એ ચિત્ર અહીંયા સડાવો. અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ અન ભવાઈ ચાલુ થયો. અને ભવાઈ આવીને આવું જેમ કહેવાય ને ખારું ઓડિયો જોયું અને ઉલ્લી ઉલ્લીને ચાલુ કર્યો. અને કેવી ભવાઈ, જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી દે. એ જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી. 15 વર્ષ પછી પહેલી વાર આ બોલું છું. 15 વર્ષ પહેલા સ્વામીજી અમારી કેસેટ બહાર પડેલી, ઈ પછી એ બધાએ ઘણાએ ઝીલ્યું. મારી પેલા બાલકૃષ્ણ દવે ગાતા, મેં બાલકૃષ્ણ બાપુ પાસે સાંભળેલું. પ્રફુલભાઈ દવેના મોટા ભાઈ ઈ આ કરતા. એ જહબરાની જમના ડોશી લાવે બળદણ કાપી. એ લોટ ખાઈ જા કૂતરા પછી બેઠી બેઠી કાપી. ભલા મોરી, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા. तेरा नाम प्यारा, सिर्फ तेरा नाम प्यारा, भला मोरी रामा, ए भला मोरी रामा. हे तेरा नाम प्यारा मने, तेरा नाम प्यारा, भला मोरी रामा, ए भला मोरी रामा. तेरा नाम प्यारा, भला मोरी रामा, ए भला मोरी रामा, भला मोरी रामा, ए भले 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 भाई भाई, भले 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 भाई भाई. મોગલા તું હાલે એમ છો? આ પ્રોગ્રામ નું બન છે તો અમે હાલી ખરા આપણે. તા તો ગામના સરપંચે કીધું એક હોને 1 રૂપિયો જીવાભાઈ સરપંચ નો. શું નામ છે બાપા સરપંચ નું? કે જીવાભાઈ. એ જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા રે. એ જીવા તું ઘણું જીવ્યો, હજી જીવજે મારા બાપડા. આખા ગામની આંખું સાફ, જીવા તારી આંખમાં શીપડા. ભલા મોરી, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. હે તેરા નામ પ્યારા મને, તેરા નામ પ્યારા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. ભલા મોરી રામા, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલે ભલે ભલે. એટલે બધાય આપ્યા. એટલે વાણિયાના દીકરા બેઠેલા, મારા દીકરા આપણે ન બોલ્યું તો આપણું આપણે હો લખી નાખો. શેઠે હો લખાવ્યા. ઓતાર ચડે ન લખાવો, અંદરથી ઉર્મીથી લખાવો તો પોગ થાય. એને હો લખાવ્યા, રોકડા ન આપ્યા પણ હો હવાડ લઈ જાજો, લખી નાખો હો. હવે તમને કહું વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરીબાઈનું વેણ છૂટે, કમાન માલી તીર છૂટે, પણ શેઠની ચમડી તૂટે પણ દમડી ન છૂટે. અને આને આપ્યા. અને એમાં હો કીધા હતા તો ભવાયાએ ઠેકડો મારીને માથું માંડવે અફલાવ્યો.
એ પેલા પેલા મેળવો પછી આપો દાન રે, એ પેલા પેલા મેળવો પછી આપો દાન. 71 પર્યા ઓધરે અહીંયા ભાઈ, અહીંયા તારું શું નામ છે બાબા? સોહમ. સોહમ ને તાળીઓના ગગડાટથી વધાવો રે. સોહમ મારે હારી કન્યા મળશે, તારા લગ્નમાં માયા એનો ડાયરો થશે, માયો આયર તારા ગીતડા ગાશે. એ સોહમના પરિવારના આનંદથી માથે રૂપિયાની ગોર કરશે. આ કાનજી બાપા રાજુ, મારો બાપા બહુ સારો કલાકાર રાજુભાઈ આહિર બેઠો, તાળીઓથી વધાવો હતા, ધ્યાન ગયું મારું. બહુ સારું, બહુ સારું. એટલે મેં કીધું ને 15 વર્ષે આજ મને આવડ્યા ઉપડ્યું. શેઠે જ્યાં 100 રૂપિયા કીધા ને ભવાઈએ ઉપાડ્યો કે પેલા પેલા મેળવો પછી આપો દાન. 71 પર્યા ઓથરે કહેશે, 71 પર્યા ઓથરે કહેશે, જાના કલ્યાણ ભલા મોરી, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા. હે તેરા નામ પ્યારા મને, તેરા નામ પ્યારા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા. પછી હવારમાં ઓલા ભવાયા ગામમાં બિચારા જે રમ્યા હોય એ હવારમાં સાહેબ રાતે જેને લખાયું હોય એનું ઉઘરાણું કરવા જાય. એમાં શેઠની, નગર શેઠની પેઢી આવ્યા, દુકાન હતી ને ગામમાં, ત્યાં આવ્યા. જય શ્રી કૃષ્ણ, આવો 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 છોકરા આવો. હું આવ્યા કે તમે હાજે લખાવ્યા ને એ લેવા. મારા દીકરાનો ઉજાગડો નડે નહીં હો, હૈયે બોલડે. આવો હાડું હાડું થાય, હાડું થાય, બેઠો બેઠો. પાણી પાપું કે ના ના, ચા પીવી છે? ના 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 ના, આખી રાત ચા પીધા હોય કાંઈ, આખી રાતના ઉજાગરા હોય. એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ. ઈટો બરાબર. હે છોકરાઓ, પણ તમે હાજે ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા? કે કઈ બાયું? ઓલી ભલા મોડી રામા નતું કરજો. કેમ થા તમે ભાઈ? અરે કે શેઠી બાયું નહોતું હજુ ને, અમે જોયું ને. એમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા એવડે હાજર હતા, એને ઓલા વાળ વધારેલા, એ ટોપિયું કાઢીને એના અંબોડા દેખાડે. એ જો અમારા અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા, મેં આજે ખોટું ખોટું લખાવ્યા હતા. જીવન જીવો, હાચું હાચું જીવો, ખોટું ખોટું નહીં. સદગુરુ પાસે જાઓ તો હાચું હાચું જાઓ, ખોટું ખોટું નહીં. ઈ માથે ઓઠી ઓઠણી અને પછી અમે પગે બાંધ્યા ગુગરા, અને અમે નારીઓ બની રાતભર રેમાં, જોનારા કોઈ ના મળ્યા. પણ સંયમન કીધો આયા, સ્વામીજી આ પ્રસંગ, આ પંક્તિ મને બહુ ગમે છે. આ ગુરુકુળમાં પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી છે
કે કેવો સ્વયંવર છે. કેવો શેનો સ્વયંવર છે? સ્વયંવર કીધો અહીંયા સદગુરુના દેશમાં. આય 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 જો સદગુરુનો શબ્દ અહીંથી નીકળતો છે. દિવસે સત્સંગ હશે એ પરણે શબ્દને સુર કાના સંયમર એવો જે સદગુરુનો સંયમર થયો જાય સદગુરુનો શબ્દ હશે અને સેવકની સુરતા આ બે પરણી જાય અને પરણી જાય ત્યારે સદગુરુ જે કઈ રીતે દાન દેતો દાતા ઊભો થાય એ નિમિત્ત બનાવતો હોય છે સદગુરુ એને. હા અને સંયમર કીધો અહીંયા પુરુષ રૂપાળા અને તેથી બોલી રૂપી દાન રૂપી બોલી કરતા હશે કોઈ સદગુરુ કે કોઈ જીલે આઈથી અને કોઈ ન બોલે ને તો શું પરિસ્થિતિ થાય? કવિ કાગ લખે છે संयमर कीधो आया ए पुरुष रूपाला रे ए जिया में करमा ए धीरे रूढ़ी वर माला रे कुशाला कोई नो मल्या रे અમની સરણી એ બનીને દુનિયામાં ઉભા દે ચડનારા કોઈ નો મળ્યા રે રેજી અરે ચડનારા કોઈ નો મળ્યા રે રેજી. આવા નવા બહુ દામો કાગે બ્રહ્મલોક છોડ્યો એ પતિ તોન કાજે રે એ જી અમે માલથી જ દેવું પડતી મેલી રે ચીલનારા કોઈ મળ્યા રે રેજી અરે જીલનારા કોઈ નો મળ્યા રે રેજી અરે જીલનારા કોઈ